કરું છું। આપણા દેશમાં મારા કુલ 250 સભ્યો છે। મને કાઉન્સિલ ઓફ સ્ટેટ કહેવામાં આવે છે। મારા ગુજરાતને 11 બેઠકો ફાળવી છે। મારી મુદત 6 વર્ષની હોય છે। મારા સભ્ય બનવા માટે 30 વર્ષ કે તેથી વધારે ઉંમર હોવી જોઈએ। હું કાયમી ગૃહ છું। હું લોકસભાની જેમ કાયદા ઘડવાનું, રદ કરવાનું અને સુધારવાનું કાર્ય કરું છું। હું ધારાસભાનું નીચલું ગૃહ છું। આપણા દેશમાં મારા કુલ 545 સભ્યો છે। મને 6 હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખવામાં આવે છે। ગુજરાતને મારી 26 બેઠકો ફાળવવામાં આવી છે। હું 5 વર્ષ સુધી રહી શકું છું। મુદત પૂરી થતાં મારું વિસર્જન થાય છે। મારા સભ્ય બનવું હોય તો 25 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ। હું સંઘ યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરું છું। હું મંત્રીમંડળના સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયમન રાખું છું। મારા સભ્યો સીધા મતદાનથી ચૂંટાય છે। હું ધારાસભાનું નીચલું ગૃહ છું। હું દરેક રાજ્યમાં હોઉં છું। ગુજરાત રાજ્યમાં મારી કુલ 182 બેઠકો છે। ધારાસભ્ય કે વિધાનસભા, તેને અંગ્રેજીમાં MLA કહેવાય છે। હું જ્યારે ત્યારે કાયદાઓ ઘડું છું। હું કારોબારી પર અંકુશ રાખું છું।